આની પહેલા પણ આપણા એક સાંસદે રામભાઈ મોકરિયાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આજે ફરીવાર ગઈકાલે પુરવઠા સલાહકાર સમિતિમાં આ પ્રશ્ન ઉઠ્યો છે અને હકીકતમાં આ જે પ્રશ્ન થાય છે, આ જે સમસ્યા થાય છે એની પાછળના જવાબદાર કોણ છે, કોની જવાબદારી છે, કોને આમાં તકેદારી રાખવાની છે એ નક્કી થવું જોઈએ, એની જવાબદારી નક્કી થવી જોઈએ. ખાસ કરીને ગોડાઉનના જિલ્લા મામલતદાર છે, જેને આપણે ડીએસએમ સાહેબ કહી છે, એફસીઆઈ ખાતેથી જે અનાજ ગોડાઉન ખાતે અનાજ આવે છે, આ અનાજને એફસીઆઈ ખાતે એના સ્ટેગમાં અનાજની ગુણવત્તા, અનાજનું વજન વગેરે ચકાસણી કરી અને ત્યારબાદ ગોડાઉન ખાતે લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ જીએસટી મારફત દુકાન ખાતે મૂકવામાં આવે છે. એટલે મુખ્ય જવાબદારી કોઈ ખરાબ કે ગુણવત્તા વગરનું જે અનાજ આવતું એની જવાબદારી ડીએસએમ સાહેબની છે. ત્યાર પછી દુકાન ખાતે જે અનાજ આવે છે, દુકાનની અંદર જે અનાજના સીલબંધ દોરાની સીલબંધ જે કટ્ટા મૂકવામાં આવે છે ત્યાં સુધી દુકાનદારનો કોઈ રોલ રહેતો નથી. ડીએસડી મારફત દુકાન ખાતે અનાજ ઉતરે ત્યાં સુધી દુકાનદાર આ પ્રક્રિયામાં સામેલ હોતો નથી. પણ જ્યારે દુકાનની અંદર અનાજ આવી ગયું અને દુકાનદાર આ અનાજને વિતરણમાં મૂકે ત્યારે કટ્ટાની સિલાઈ ખોલે ત્યારબાદ અનાજની ગુણવત્તા દુકાનદારને ખબર પડે છે. એટલે જે સમગ્ર પ્રક્રિયામાં જથ્થાની ગુણવત્તા હોય કે જથ્થાનું વજન હોય એ દુકાન ખાતે ચેક કરવા માટે સરકારશ્રી માટે કોઈ જાતની વ્યવસ્થા નથી. આ માટે અમારા ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ સહિત અમારા દરેક સંગઠનોએ વારંવાર સરકારમાં રજૂઆત કરેલી છે. લેખિતમાં, મૌખિકમાં, રૂબરૂ, ઈમેલ મારફત, વોટ્સઅપ મારફત અઢળક અમે એક વખત અમે નિગમની લાલિયાવાડી માટે બહુ આકરા શબ્દોમાં જ્યારે અમે પત્ર લખેલો ત્યારે અમારા એસોસિએશનના લગભગ 25 જેટલા દુકાનદારો સામે સરકારે તપાસની એક તવાઈ કરેલી હતી અને ઘણા બધા દુકાનદારોને એમાં જથ્થો સીઝિંગ કરી અને દુકાન 90 દિવસ માટે મોકૂફ કરી અને દુકાનદારોને દંડવામાં આવ્યા હતા. ક્યારેય પણ પ્રકરણ બને, કોઈ પણ આવી સમસ્યા થાય ત્યારે હંમેશા પાઘડીનો વટ છેલ્લે એવો ઘાટ થાય છે અને દરેક દોષનો ટોપલો દુકાનદાર ઉપર ઢોળી દેવામાં આવે છે. હકીકતે દુકાનદારનો કોઈ રોલ નથી, દુકાનદાર અધિકારી નથી, કર્મચારી નથી, દુકાનદાર વેપારી છે. સરકારશ્રી તરફથી જે અનાજ આપવામાં આવે છે એ અનાજનું માત્ર વિતરણ કરે છે.